બધું કામ પડ્યું છે. મમ્મી હું કામ તો કરું છું ને. શું કામ કરે છે? સવારમાં નથી જમવાનું બનાવ્યું, ઘરમાં કચરા પોતા બધું પડ્યું છે. આ લઈને બેઠી છે, હજી લગી તારું કઈ કામ નથી થયું. એ તો એને એટલો બધો ત્રાસ છે મારી છોકરીને તું શાંતિ રાખ. છોકરી બધું ઘરનું કામ કરે છે, તું કામ એને તું હેરાન કરે. ભગવાન આ ભાઈનું મને શું કરું? અરે તમે મૂંગા બેસો, આ તમારી છોકરીને તમે જ ફટકારી છે. આ વિદા તને કહું હાલ જલ્દી બધું કામ કરવાનું છે, કામ કરી લે, મારે બહાર જવું છે. મમ્મી હું કામ તો કરું છું ને. મારું આવવાના પહેલા બધું ઘરનું કામ થઈ જવું જોઈએ. એ ભરી નાખ છે તું એને ત્રાસ દે માં તારું જે કરવાનું છે એ કર. એ ભાઈ તું કઈક હવે સુધર મારી છોકરીને તું કામ હેરાન કરે તારામાં બુદ્ધિ જેવો ચાટો છે કે નથી? હું બોલ્યા બસ તું કામ મારી છોકરીને તું હેરાન કરે, તને અક્કલ છે કે નહીં? પાછા ભાઈ મારી દીકરી બધું કામ કરે છે ઘરનું. હવે દીકરી તમારી છે, મારી કાઈ નથી હો. તમારી દીકરી હું ઘરનું કામ કરે હે? હવે તું બી કામ કરી દે, તું વાયદા પોતા ગામડા તું પોતા તું કરે જ મારી છોકરીને. આ તો હું જ કરું છું આ બધું ઘરનું કામ. સવારનું એટલું આપ્યું, હજી લગી ઘરમાં કાઈ હે નહીં. હા. તમારી છોકરીને આપણે તું બી કરવાની મને પડતે ને કાય. હવે તમે તમારી છોકરી મારી જિંદગીની બરબાદ કરી નાખી હે. બોલો બોલો આગળ હું હો હે? હું કેવું હતો તો તમારા છોકરીને હે ને કહી દ્યો મને આવતે આવતે ઘરમાં બધું કામ થઈ જવું જોઈએ, મને બંનેને ઘરમાંથી બહાર કાઢીશો. કામ તો કરે છે બિચારી, બધું કામ કરે જો એક તો ગામના કામ કરે, ઘરના કામ કરે, વાયદા કરે, પોતા કરે. તું આ બધી પટક ત્યાં હવે બાટકથી પૈસા નથી. હા હા બધું મને ખબર જ છે. તરાસો છો આપો, હું જાઉં છું. તમારી છોકરીને કહી દેજો. હા એ બાપા ક્યાં બનારે પડી ગઈ મારે. પપ્પા આ મમ્મીનું શું કરવું? બેટા કાંઈ ચિંતા કર, બધું થઈ હું જશે. આખો દી ઘરનું કામકાજ બધુંય કરું છું તો પણ ઈ મારા ઉપર રાડું નાખે છે. બેટા બધું નહીં જોતો હોય, બધું જોઉં છું. શું કરું? મારી એક ભૂલ થઈ ગઈ છે, શું કરું? એટલે અમારે તમે કંઈક કરો પપ્પા. હું શું કરું? તારું મને એક કામ કર, મને એક ચા પાઈ દે, એ કંઈક થઈ જાય. ચા પાણી બનાવજે હાલ. અરે મહારાણી, હજી લગી ઘરમાં રસોઈ નથી કરી તમે. મમ્મી તમે ગયા પછી કચરા પોતા વાસણ કપડા મેં બધું જ ઘરનું કામ કર્યું, બીજા પણ કામ કર્યા અને હવે રસોઈ કરું છું. હા હા 1:30 વાગે ત્યાં લગી ઘરનું કામ થાય ને ત્યારે જમવા અમને નસીબ થાય હો. તારા બાપની વાતોમાં તને મન ભાવે ન કરતી. ગામમાં ક્યાં બાટકવા ગઈ હતી? આટલી વાર તે રસોઈ કરતા, આટલી વાર હું તો કેટલું ઘરમાં બનાવી નાખ્યું જમવાનું. તું ક્યાંથી આવી હો ઘરમાં? આમ પણ ઘરનું બધું કામ તો હું કરું છું ને મમ્મી. શું ઘરના કામ કરે છે? કાઈ ઘરના કામ નથી કરતી. અને એને બેન તારો જીબડો ઓછો રાખજો તારા બાપની વાતોમાં આય, નકર ક્યાંય નહીં રહેવા દઉં તને. દીકરીને કેવી હેરાન કરે. આખો દી ઘરનું કામ એની પાસે કરાવે, વાયદા કરાવે, પોતા કરાવે. ને હું મૂળક ક્યાં બાઈમાં મોઈ ગયો, જમા ફસાઈ ગયો. આના કરતા ઓલી મારી સીમા હતી, હારી હતી. હે ભગવાન, મને આ કાબુથી ક્યાંથી ઉઠી આ મમ્મીને પટાવવાની. આવી ગયા? હા આવી ગયો ને. કેમ નો આવું? થાકી ગયા છો ને? લે હા બહુ ચિંતા કર. હવે આખી એમ ચિંતા મારી કાંઈ કરતી લ્યો તું. હા તને કહી દઉં તું મારે આમ આખી વજે કરી. ના કાઈ વાંધો નહીં, ગુસ્સો કરો માં તમે ફ્રેશ થઈ જાવ ને તો હું જમવાનું લઈ આવું તમારા માટે. ભૂખ લાગી હશે ને? ચાલી આવી હા. જા જમવા લે. માથે હું બેઠી જમણી ગુણે. હા તો તમે ફ્રેશ થઈ જાવ, જાવ હું લઈ લાવું. આ રાખી દઉં. તમે ફ્રેશ થઈ જાવ. ડોબરું હું નથી બતાવું મને આવો નવો ફ્રેશ થઈ જાવ. લાઈટ આવ રસો લાઈટ. એ હા લાઈ. દવા કલાક કરી ખાવામાં ભાઈ છે પણ ક્યાંથી મને ગામમાં લોક ભટકાઈ ગયું છે. મોકલે ખાવાનું. સુમન ક્યાં? સુમન રૂમમાં આવી છે. સુમન, ઓ સુમન, આવો મમ્મી. બેટા આવી જા, બેસી જા. તારા પપ્પા તારા વગર જમતા નથી. નો જમે. દીકરી કોની? દીકરી મારી હો. એમ જમાતો દીકરી વગરનું. તારી એમ થોડા ગામડાના ડોબા છે એમ કાંઈ.
દાંત કાપી દે. અથાણું લઈ લ્યો. આત્મા ખાવાનું છે. મમ્મીએ કઈ રીતે બતાવ્યું? તો આવું આ કાંઈ શાકમાં નથી સ્વાદ, નથી રોટલામાં સ્વાદ. આ તારી મમ્મીએ ખાવાનું બનાવ્યું. આવું ખાવાનું હોય, નથી શાકમાં સ્વાદ. આ મરચાં, આ રોટલી, આ બધું. આ રોટલી છે, આ રોટલી કોણ ખાય? પપ્પા આ રોટલી પણ સરસ બનાવી છે, શાક પણ સરસ છે, જમવાનું તો સરસ જ છે. આ જમવાનું સરસ છે. એવું તારું જમવાનું તું હકી છો તે જમવાનું સૌથી ખાડા હોય. શું થઈ ગયું બેટા? જમી લીધું? મમ્મી આજકાલ પપ્પાનો સ્વભાવ કઈ બદલાઈ લાગે છે, મને કઈ સમજાતું નથી. હા, એવું તો મને લાગે જ છે કે તારા પપ્પા બદલાઈ જ ગયા છે, પણ બેટા અત્યારે ઓફિસના કામ એટલા હોય તો પછી ટેન્શન થતું હોય, કેટલી બધું કામ કરતા હોય ઓફિસમાં, તો ટેન્શન તો હોય જ ને. એટલે એવી રીતે તું ટેન્શન લેમાં, એ તો એવું ચાલ્યા રાખે છે. મમ્મી મને ચિંતા થાય છે. બેટા એમાં ચિંતા ન કરવાની હોય, સ્વભાવ હમણાં બદલી ગયો છે તો કામમાં થોડું પેશન હોય છે. શું કરવા ભાઈને રોટલા નથી આવતા, રોટલા નથી આવતા, શાક નથી આવતું. ક્યાંથી ગામમાં મને કરવું શું આમાં? શું થઈ ગયું? આ સોની ક્યાં કરે? આવું ખાવાનું કરાય? હે? આ અન્નનું ધોળનું ધાન કરે, ધોળનું ધાન. પપ્પા આજકાલ તમને શું થઈ ગયું છે? શું મમ્મી નથી? પર આમ કેમ ચિલ્લાવો છો? જોતી નથી આ શાક? જોયું શાક જોયું છે? નથી શાકમાં મીઠું, મોર બધું બરોબર જ છે. બરાબર છે, બધું બરાબર. એ માટી કે આપી દઈ છું. તમને હું બીજું બનાવી દઉં છું, અરે તમે કાંઈ છોકરાઓમાં. મફત આવે છે, અનાજ મફત આવે છે. હે અમારે મફત આવે છે કોઈ? ભોગા જીવ. પેલા એ ભાઈ અમારે કરવું છે ને ભાઈ. શું છે પણ આટલી બધી દારૂ નાખો છો? આ દિવાલની ઓલી બાજુ કેટલો અવાજ આવે છે. આ હું ઠામડા ને બામડા પછાડો છો, તમને કઈ ભાન છે કે નહીં? ભાન આને નથી, આને આ ગામના ડબ્બુ ભાઈ ભટકાઈ એ ગયું છે. ગામડા ડોકો નહીં, લક્ષ્મીનો અવતાર છે, શાંતિથી બધે ઈ તમારી હારે સારી રીતે રહે છે. અહીંયા અમને શાંતિથી હુવા નથી દેતા, બપોરનો ટાઈમ છે, મારા ભાઈ શાંતિથી હુવા દ્યો, અને તમારી હારે રોટની લપ છે હો. તો આને બધી આવશે કે નહીં આવે? હે? કાચા રોટલા, કાચું શાક, મીઠું ની શાકમાં મીઠું નથી. હું એ બીજી ભાઈ. બનાવું છું, તમે શાંતિથી જમી લો. તમે તમને ભાવે ને એવું બનાવી દેશે. તમારે એમ કહેવાય ભાઈ મને બીજું બનાવી દે, નો મીઠે મોળે હોય તો શાંતિથી ખાઈ લેવાય. ના મફત આવે, કા અનાજ મફત આવે છે. ભાઈ પસીના ભરી જાય પૈસા એ કમાવા. હાંજે હું જમી લઈશ, તમને હું અત્યારે બીજું બનાવી દઉં. હા હું હાંજે જો, જમી જે તો ખરા. લઈશ. તારા જમવાની એ ભાઈ જમવાની હોય એક મિનિટ તારી આમ જમવાની. જો અમે શાંતિથી પડોશમાં રહીએ છીએ તો મારા ભાઈ રહેવા દ્યો, અને આવી ખાલી સંસ્કારી બાઈ મળી છે તો મારા ભાઈ રહ્યો. જો રોવા માંડી બિચારી બેન રોવામાં હાવ આવી રીતે ન કરે, અને ભાઈ તમે સમજી જાઓ, ના આ બધા ઝઘડા કરો અને અમે શાંતિથી રહેવા દો. ભાઈ ના ભાઈ દેજો. અરે નીકળ, આ નીકળમાં બેસી જાઓ. ભાઈ, અંદર બેસી જાઓ. એક જ દીમાં આમ કોઈ બેહી જાઓ ભાઈ, બેહી જાઓ. ગામડાનું ડૂબું ભટકાઈ ગયું મને. ને મારા બાપ જિંદગી ખરાબ આમ કરી જો, નાખી. કે ભાઈ આમ ન કરવાનું હોય. બાઈ ભલે હોય બિચારી થોડુંક આગા પાછું થઈ જાય, બે ઠગર હોય. આ દોઢ વાગ્યો દોઢ. આખા બાપસુનું એ ભાન છે કે નહીં? રોટલા શાક ખાવતા નથી. તમે એને શાંતિથી કહો ને આ બધું બધા ઉથલ પાથલ ને બધા નો બધું કઈ ઠામડા વાન નો ઘા કરાય અને શાંતિ સમજાવાય હો ને. હું શાંતિ સમજા ત્રાસ કયો તો ખાવજો જાઓ રોટલી શાક ખાવજો અમારે. શાક મોરું, રોટલી કડા, મરચા ભરેલા. અરે મફત નથી આલો ગેસ ના બાટલા બધું. કંટાળી ગયો ભાઈ, કેમ કંટાળી ગયો છું આવો. તમે ધીમે ધીમે એને કહેજો કે આવું બનાવજો હો. અને હવે મારા ભાઈ સાહેબ આવા નો કરતા ઠામડા બધા ને શાંતિ હોવા દે હો ને. જય શ્રી કૃષ્ણ મારા ભાઈ. હા આવજો ભાઈ આવજો. હા. જય શ્રી કૃષ્ણ મારા ભાઈ. આવીને ગાડી મને નથી પપ્પાની એવી મારા ભગવાન. હા ભાઈ મારે શું કરવું હવે? સુઈ ગયા, થાકી ગયા હશે, ઓફિસના કામ કેટલા હોતા હશે, એ ખીજાવાનું એમનું સાચું જ છે. એ ખીજાય જ ને, જણ એટલું કામ કરે તો ખીજાવ ના. શું કરસ? આવું કરસ તું હે? પગ દબાવી દઉં. હવે પગ તારા ગયા કહું અહીંયા પગ ની ક્યાં ગામડા ડૂબા આખી જિંદગી આમ જ રહી. પગની ક્યાં કરે તો ભૂખો મને માર્યો ખાધા વગરનો. હું પણ બનાવી દઉં છું. હવે આ બનાવ હવે નીકળી છવા બનાવી છું. હું બનાવીશ ને હું બનાવ નીકળ હાલ ભાગ. હેલો જાનુ ક્યાં છે? ક્યારે આવી છે? અને ઓલું આપણું કામ
થઈ ગયું ને? ઓકે તો હું તારો વેઇટ કરું, તું જલ્દી આવો. હાય જાનુ, હું આવી ગયો. ઓહો. એ શર્મા તને શરમ નથી આવતી? આ કોકના છોકરાને આમ અરે ભાઈ છે કો એ ભગવાન હું ક્યાં મારે નહીં, તમારે શરમાવવું જોઈએ. મારે તો કામ શરમાવવું જોઈએ? મેં એવો શું પાપ કર્યો તો શરમાવવું જોઈએ મારે? તું બહુ જ પાપ કર્યા છે. ઓલી બિચારી કેટલી સારી હતી વહુ, એને ઘરમાંથી બહાર કાઢી નાખી. તો અગર એનો નથી થયો તો મારો ક્યાંથી થઈશે? અને તને એક વાત કહી દઉં, હું ખાલી હે ને તારી જોડે પૈસા માટે પ્રેમ કર્યો છે, બાકી બીજું કાઈ નહીં હો. ના યાર, એના વાતમાં ક્યાં પડે છે તું? તું આપણું કામ કર્યું છે ને, હું તને કીધું તું લાવ્યો. અરે મારી જાનુ, મેં બધું કામ કમ્પ્લીટ કરી રાખ્યું છે. આ રહ્યો દસ્તાવેજ. હાલ હવે શું કરવાનું છે? અરે સાઈન કરાવી લે, ડોહા પાછી જા જા. એ બુઢા, સહી કર શેમાં? આ દસ્તાવેજમાં. કેનો દસ્તાવેજ છે આ? આ બધી મિલકત અમારા નામ કરવાની છે. હવે આવતી ના થાવ, હું કઈ મિલકત સાઈન કરો કઈ. એ બુઢા, એ જાય મારી મિલકત છે, બહુ મારી મસ્ત મિલકત. કરી છે તું, હો. સાઈન કરી લે, છાનો માનો. એ બુઢા, સાઈન તો નહીં કરો, સાઈન તો નહીં કરો. કેમ નહીં કરે? સાઈન કરી લો, તને કહું, નકર અમાર તો ગુંડું કોઈ નહીં થાય. સાઈન કરી લે. હાલ હાલ ફટાફટ સહી કર. બધી મિલકત અમારા નામ કરવાની છે. કર સહી. હાલ હાલ. મોજ થઈ ગઈ, બહુ મોજ થઈ ગઈ, હો. બહુ મોજ થઈ ગઈ, બહુ. જાનુ, સહી થઈ ગઈ છે. બરાબર. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધી મિલકત આપણા નામ થઈ ગઈ છે. પણ જરૂર પડશે હો શેની? રોકડા રૂપિયાની. અરે તું એની ચિંતા ના કર, મારી જોડે આઈડિયા છે, તું ખા. એ શું છે? એ ડોહા. હા, એ ડોહા લાવ ને, લાવ. આમાં હે ને બધું જ છે, આમાં પૈસા બધું જ છે. હું ખાલી આપણામાં ગૂગલ પે નાખી દઉં. મારો ભગવાન. રોકડા રૂપિયાનું કરાવો. એ ઉઠા, તું આને પકડ. બધું લઈ ગયો પાણી, બધું લઈ ગઈ મારી મિલકત આખી લઈ ગઈ. બધું લઈ ગઈ, મને કંગાલ કરી ગયા. હું ક્યાં મરી ગયો મારી માં, હું ક્યાં? બધું લઈ ગઈ મારું. સીમા ઉલટાઈ ગયો, બરબાદ થઈ ગયો. સીમા બધું લઈ ગઈ, ઓલી બધું લઈ ગઈ. ભલે લઈ ગઈ હોય. આપણે કામની મજૂરી કરીને ખાઈ લીધું, ભલે લઈ ગઈ. મારી દીકરા બારનું બરબાદ થઈ ગયો, બેટા મોટા બરબાદ થઈ ગયો. બધું લઈ ગઈ. હવે મારી બધું અરે સીમાનો બાપ હજી જીવે છે, જમાઈ રાજ. બરબાદ થઈ ગયો બાપ. હજી સીમાનો બાપ જીવે છે, જમાઈ રાજ. હું કાંઈ મરી નથી ગયો. મારી જમીન, મિલકત, વાડી, વજીફા, રોકડ રકમ, રોકડા રૂપિયા એ બધું મારી પાસે છે, મારા નામે છે. હું સીમાના નામનું કરી દઈશ. તમે જરાય મૂંઝાવમાં. હું મારી દીકરીના નામનું કરી દઈશ. મેં 2 માનો પ્રેમ આપ્યો છે મારી દીકરીને. તમે જરાય ગભરાશો નહીં. હું બધું મિલકત સીમાના નામનું કરી દઈશ. હા, તમે જરાય મૂંઝાવમાં.